दुर्विश्चैत्यतुर्विश्चैत्यविश्वराचरविराजते अतो वंचलारतैः। सत्संग। प्रश्न। પુષ્ટિ પંથ માં આવવા માટે આપણી પાસે दुर्विश्चैत्यतुर्विश्चैत्यविश्वराचरविराजते अतो वंचलारतैः। सत्संग। प्रश्न। પુષ્ટિ પંથ માં આવવા માટે આપણી પાસે શું રસ્તો છે? એના પ્રત્યુત્તરમાં જવાબ આપે છે કે હે કળિયુગના માનવી, તારે પુષ્ટિપંથમાં આવવા માટે 7 પગથિયા ચડવા પડશે. આ 7 પગથિયામાં પહેલું પગથિયું એવું છે કે તારે પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભના સ્વરૂપને ઓળખવું પડશે. તે સ્વરૂપને ઓળખવા માટે તેની કૃપા જ તે રસાત્મક છે, અધોક્ષ છે, સ્વયં પ્રકાશિત છે, એટલે આવવા માટે જે પ્રભુની સેવા કરો એ પ્રભુને પહેલા ઓળખો. એટલે પહેલું પગથિયું ભગવાનને ઓળખવા માટે છે. બીજું પગથિયું જીવ તો સંસારમાં ડૂબેલો અવિદ્યા અને માયા જવનિકા વડે કાળ કર્મ અને સ્વભાવથી બંધાયેલો છે, પણ ખરેખર તેનું સાચું સ્વરૂપ તો તે પોતે ભગવાન અંશ છે. અને વાક એવું બ્રહ્મ એટલે બ્રહ્મનું સ્વરૂપ પણ વાકમય છે. આ વાકના સંબંધથી જીવને શરીરનો સંબંધ થાય છે. એટલે જીવે રોજ આ વાક રૂપી આત્માને સવારે પોતાની સાથે ભગવાનની વાણી સાથે જીવવાણી વડે ઉચ્ચારણ કરવાથી સંબંધ બાંધવાનો છે. આવી રીતે જીવ અને પરમાત્મા પરબ્રહ્મનો સંબંધ થાય છે અને તે ભગવદ વાણી વડે થાય છે. ત્રીજું પગથિયું એવું છે કે ભગવાને જીવને મનુષ્ય દેહ તો આપ્યો છે અને તે દેહ વડે જીવે ભગવાનની સેવા કરવાની છે. પોતે પોતાની રુચિ મુજબ પોતાનું નિર્ગુણ સ્વરૂપ પધરાવીને ભગવાનની સેવા કરવાની છે. અંતઃકરણ પ્રબોધની અંદર ભગવાને આજ્ઞા કરી છે કે જે જીવે આત્મસમર્પણ કર્યું છે તે જીવ હવે શું કરવાનું છે? તો ભક્તે કહે છે ભક્તોનો ધર્મ શું છે? તો કહે છે સ્વામી સ્વસ્થ કરી શકે.
સ્વામીની સેવા કરવાની છે. હવે અહીં પ્રશ્ન આવે કે કા મળમૂળથી ભરેલો આપણો મનુષ્ય દેહ અને કા આનંદ અગ્નિ સ્વરૂપ ભગવાન સ્વરૂપ એ બેનો મેળ કેવી રીતે થાય? એટલે અંતઃકરણ પ્રબોધ ની અંદર ભગવાને એની સ્પષ્ટતા કરી કે જીવ પોતે તો મારો અંશ જ હતો, પરંતુ એ માયામાં પડવાથી, હમતા મમતા રૂપી માયામાં પડવાથી કર્મ અને સ્વભાવથી બંધાયેલો થયો. એટલે મને ભૂલી ગયો. હવે એ જીવ પોતાના સાધનોથી મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, પરંતુ ભગવાને કીધું છે કે હું બહુ પ્રવચનથી, હું બહુ ભગવાનના ગુણગાનથી કે બીજા કોઈ સાધનોથી પ્રાપ્ત થતું નથી, પરંતુ હમે વૈશ્વનોતે તેન લભ્ય ઇતિ સુતે, હું જેની પર કૃપા કરું છું તેને જ પ્રાપ્ત થયું છું. એટલે મહાપ્રભુજીએ કીધું કે ચાંદની ચેદ રાજપત્ની જાતા રાજના જ માનતા, કદાચિત અપમાને વિમુલ્લત કાક્ષતી. રાજાને પસંદ પડી એ ચાંદાલી છાણાવીનથી સ્ત્રીને પોતે રાજપત્ની બનાવી દીધી. એને કોઈ લાયકાત જોઈ નહીં. હવે કદાચ રાજા એને કાઢી મૂકે તો એ તો પોતે તો ચાંદાલી જ હતી ને, એને શું ગુમાવવાનું છે? એવી રીતે જીવ તું વિચાર કર કે તે જયારે આત્મનિવેદન નતું કર્યું ત્યારે તારી શું સ્થિતિ હતી? કિમ અદમતા ભાવ્યા પશ્ચાત બોધું. આ તો ભગવાને તે આત્મનિવેદન કર્યું એટલે ભગવાને તને પોતાનો આત્મીય બનાવ્યો. તારે કોઈ લાયકાત જોઈ નથી, એટલે તને આત્મીય બનાવ્યા પછીથી તારે શું કરવાનું? સેવકસ્ય તો ધર્મો હિ સ્વામી સ્વસ્ય કરી શકે. સેવકનો ધર્મ છે કે સ્વામીની સેવા કરવી. હવે એ પ્રશ્ન થાય એટલે દાખલો એમને આપ્યું છે કે પૌઢાભી દુવિધાય સ્નેહાની પીસતી તથા દેહ ન કર્તવ્ય પરત પુષ્યતી ના. જેમ મા બાપ પોતાની પુત્રીને પૌઢ થઈ જાય, યૌવન અમારી થઈ જાય ત્યારે તે તેના વરને પરણાવે છે, પણ જો સ્નેહથી એ પોતે એના વરને ત્યાં ના મોકલે, પોતાને ઘેર રાખે, તો તેથી વર સુખ પ્રાપ્ત થાય નહીં. એવી રીતે કે છે ભગવાને તમને પંચ મહાભૂતનો દેહ આપ્યો છે. એ દેહ ભગવાનના સુખના માટે ના વપરાય તો એ દેહ નકામો છે. એટલે કે છે કે આ પંચ મહાભૂતના દેહથી તમે એમ ના માનતા કે તમારે કોઈ લાયકાત નથી એટલે ભગવાન આ તમારી સેવા નહીં સ્વીકારે. અહીંયા તો એક જ સંબંધ બાંધ્યો છે. જીવને પોતે પોતાનો આત્મીય બનાવ્યો છે, એટલે કે છે કે જીવ